નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીએ વિસ્તારથી સમાચારો પર। અમદાવાદમાં 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે આ અધિવેશનમાં હાજરી આપવા માટે કોંગ્રેસ નેતાઓનું આજથી જ અમદાવાદમાં આગમન શરૂ થઈ ચૂક્યું છે। મલ્લિકાર્જુન ખડગે, શશી થરૂર, કેશુ વેણુગોપાલ તેમજ અશોક ગેહલોત સહિતના 90% CWCના સભ્યો આજે જ અમદાવાદ આવી પહોંચશે, તો રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી 8 એપ્રિલની સવારે અમદાવાદ આવશે। 2 દિવસ દરમિયાન યોજાનારા અલગ અલગ કાર્યક્રમો માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। જે પ્રમાણે કોંગ્રેસનું મહાઅધિવેશન આગામી 8 અને 9 એપ્રિલના રોજ યોજાવાનું છે, ત્યારે અત્યારથી જ એરપોર્ટ ઉપર મોટા નેતાઓનો મેળાવડો જોવા મળી રહ્યો છે। આજે વહેલી સવારથી જ કોંગ્રેસના તમામ જે મોટા નેતાઓ છે તેઓ એરપોર્ટ ઉપર આવ્યા છે અને સાથે સાથે તેમણે પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી છે અને સાથે મણિપુરના મુખ્યમંત્રી પણ અહીંયા આવ્યા છે, તેમણે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે। કોંગ્રેસનું જે અધિવેશન જે થવા જઈ રહ્યું છે એ પહેલાં કોંગ્રેસ દ્વારા એક કેલેન્ડર લોન્ચ કરવામાં આવ્યું અને કેલેન્ડરની અંદર જે મહાત્મા ગાંધી, સરદાર પટેલ સહિતના મોટા નેતાઓ જે છે તેઓની પ્રતિકૃતિ જે ઝાંખી છે તે જોવા મળી છે। આ સાથે જ કોંગ્રેસના અધિવેશનની અંદર તમામ જે મોટા નેતા આવવાના છે તે માટેની જે 1800થી પણ વધારે લોકો માટેની જે વ્યવસ્થા છે, તેમની રહેવાની, તેમની જમવાની, તેમના ટ્રાન્સપોર્ટેશનની તમામ વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે। અમદાવાદ એરપોર્ટ ખાતે એક VIP લોન્જ જે બનાવવામાં આવ્યું છે તેની અંદર પણ તમામ જે લોકો મોટા નેતા આવે છે તેમને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે જ ગુજરાતમાં જ્યારે તેઓ આવી રહ્યા છે ત્યારે ગુજરાતી નાસ્તો જે છે તે પણ તેઓને પીરસવામાં આવી રહ્યો છે અને ગુજરાતી નાસ્તાની જયાફત ઉડાવ્યા બાદ તમામ જે નેતાને હોટેલ ખાતે લઈ જવામાં આવે છે તેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। 8 તારીખ વહેલી સવારે પણ મોટી સંખ્યામાં જે કોંગ્રેસના જે નેતાઓ જે આવવાના છે ત્યારે તેને લઈને પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને 8 તારીખથી આ અધિવેશનની પહેલી જે બેઠક CWC કોંગ્રેસ વર્કિંગ કમિટીની જે બેઠક છે તે શરૂ થવાની છે અને ત્યારબાદ 9 તારીખે મહાઅધિવેશન જે સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે જે થવાનું છે, જેને સાબરમતી તટ તરીકે કોંગ્રેસ ઓળખવાનું છે, ત્યાં પણ મોટી સંખ્યામાં જે કોંગ્રેસના જે નેતાઓ, સભ્યો અને હોદ્દેદારો આવવાના છે તેવા 3000 જે લોકો છે તેમની માટેની તમામ વ્યવસ્થાઓ પણ પૂર્ણતાના આરે છે। અમદાવાદના જીવરાજ પાર્ક 4 રસ્તા નજીક જ્ઞાનદા સોસાયટીમાં ઈસીના ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી, ત્યારે આગ લાગ્યા બાદ મકાનમાંથી એક બાદ એક 10થી વધારે બ્લાસ્ટ થયા હતા। આ ઘટનામાં એક મહિલા અને તેના પુત્રનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય કેટલાક લોકો દાઝી ગયા છે। આગની ઘટનાની તપાસ માટે ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સેમ્પલ એકઠા કર્યા હતા। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સ્પાર્ક અથવા ગેસમાં લીક હોવાને કારણે આગ લાગ્યા હોવાનું સામે આવ્યું। બનાવના સ્થળે 1300થી વધારે બ્યુટેન ગેસના કેન ઘરમાં સ્ટોર કરેલા હતા। અમદાવાદમાં આવેલા વાસણા વિસ્તારમાં એસીના બ્લાસ્ટ થતાં જ આજુબાજુના મકાનોમાં નુકસાન પહોંચ્યું છે અને 2 લોકોના મોત છે તે થયા છે। સાથે જો વાત કરીએ તો રાજકોટના TRP ગેમ ઝોન બાદ હાલ સુરતના તક્ષશિલા અને દ્વારકા અને અમદાવાદમાં પણ કહી શકાય કે અમદાવાદમાં આવેલા વાસણા વિસ્તારમાં આગ છે તે લાગી હતી અને ડીસાની જ્યારે વાત કરીએ તો ડીસામાં 22 લોકો ચિતામાં બળીને ખાક થઈ ગયા હતા। આવી ગેરકાયદેસર ફેક્ટરીઓ છે ત્યાં ધમધમતી હતી। કેટલી વાર ત્યાં સ્થાનિકોએ પણ રજૂઆત કરી પણ તંત્ર કોઈ પગલાં લેવા તૈયાર ન હતું। ત્યારે અમદાવાદના જીવરાજ પાર્ક સોસાયટીની જ્યારે વાત કરીએ તો કોમર્શિયલ એરિયામાં ગોડાઉન જે છે એસીનું બ્લાસ્ટ થતાં જ લોકોના ઘરોમાં પણ નુકસાન થયા છે। 7 થી 8 ગાડીઓ જે છે તે પણ બળીને ખાક થઈ ગઈ છે। તે બાદ 2 વ્હીલર જે છે તે પણ બળીને ખાક થઈ ગયા છે અને આજુબાજુ સતત નુકસાન છે તે પહોંચ્યું છે। આજુબાજુના લોકોએ કેટલી વાર રજૂઆત કરી તંત્રને પણ તંત્ર કોઈ પગલાં લે છે કે કેમ આંખે પાટા જે છે તે બાંધ્યા હોય છે તેવું લાગી રહ્યું છે। હાલ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 3 અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે, પણ નોટિસ ફટકારવાથી શું, કારણ કે આવું વારંવાર આવી છાવરવાની ઘટના જે છે તે સામે આવતી હોય છે। ત્યારે અમદાવાદના વાસણા વિસ્તારમાં આગ લાગવાની ઘટના આવી તો 1.5 કલાક ફાયર બ્રિગેડ લેટ હતું તેવું લોકોનું કહેવું છે। 1.5 કલાક પહેલાં ફાયર વિભાગની જો ટીમ આવી હોત તો ક્યાંક તે બાળકો અને પોતાની માતા જે છે તે બચી જાત, પણ તંત્ર જાણે ઘોર બેદરકારીમાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે
વારંવાર આવી આગની ઘટનાઓ સામે આવી છે. તક્ષશિલા હોય કે રાજકોટના ટીઆરપી મોલ હોય કે પછી બનાસકાંઠા હોય કે અમદાવાદ હોય કે પછી દ્વારકા હોય, વારંવાર કેટલી આવી આગની ઘટનાઓ બનતી હોય છે. પણ તંત્ર તો જાણે ઘોર બેદરકારીમાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હાલ તો અમદાવાદ પોલીસ અને FSLની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ અને મેડિકલની ટીમ તપાસ કરી રહી છે. અને બંગલામાં જે રીતે ગોડાઉન ધમધમતું હતું અને જે રીતે બનાસકાંઠામાં ફેક્ટરી જે ગેરકાયદેસર ફટાકડાની ધમધમતી હતી, આવા કેટલીક ફેક્ટરીઓ હશે કે કેટલાક ગોડાઉનો હશે, તેવા અનેક સવાલો જે છે તે અહીંયા ઊભા થઈ રહ્યા છે. અને હાલ તો તમામ FSL ટીમ અને પોલીસ દ્વારા જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે અને ગુનો દાખલ બી થશે તેવું પણ પોલીસનું કહેવું છે. જી આગળ વાત કરીએ જૂનાગઢના આમંત્રણ પત્રિકામાં રમતગમત વિભાગના છબરડાથી જૂનાગઢના MLA નારા થયા હતા. ધારાસભ્ય સંજય કરોડિયાએ પ્રતિક્રિયા આપી કે ભૂલ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય. રાજ્ય લેવલના કાર્યક્રમોમાં આવી ભૂલ ક્ષમ્ય નથી. MLAની સાથે સાથે સાંસદ સભ્યમાં પણ ભૂલ દેખાઈ હતી. લોકસભા બેઠક જૂનાગઢ છે, ગીર સોમનાથ બેઠક જ નથી. સાંસદનું નામ ગીર સોમનાથ લખવામાં આવ્યું. આવા લોકો પાસે વિકાસની આશા શું રાખી શકાય તેમ જણાવ્યું. ચોક્કસ કે જે રીતે ઉપરકોટની અંદર આગામી 10 એપ્રિલના રોજ એક સરકારી કાર્યક્રમ યોજાવાનું છે અને જેની અંદર જે દેવાયત બોદર છે તેની પ્રતિમા મૂકવામાં આવશે અને આ કાર્યક્રમની અંદર જે આમંત્રણ પત્રિકા છપાવવાની હોય છે તે આમંત્રણ પત્રિકા વાયરલ થઈ છે. આ આમંત્રણ પત્રિકાની અંદર ધારાસભ્ય સંજય કોરડિયા જે હાલ જૂનાગઢના ધારાસભ્ય છે તેને ગીર સોમનાથના ધારાસભ્ય તરીકે દર્શાવવામાં આવ્યા છે. તો બીજી તરફ સાંસદ એ જૂનાગઢ લોકસભા બેઠક એ જૂનાગઢ છે, તો સાંસદની અંદર સાંસદ ગીર સોમનાથ લખવામાં આવ્યું છે. તો બીજી તરફ જે ભગવાનજીભાઈ બારડ છે કે તેને ઉલામનું નામ ભગાભાઈ છે, તેના પણ કરવામાં આવી છે અને તેમાં ભગાભાઈ બારડ લખવામાં આવ્યું છે. એટલે આ ભૂલો છે જે આ આમંત્રણ કાર્ડ છાપનારની ભૂલો છે, એટલે કે અધિકારીઓ જે આ કાર્ડ કરતા હોય છે તેમની આ ભૂલો છે જેને લઈને સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ રહી છે. તો બીજી તરફ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ આ બાબતે પ્રતિક્રિયા આપીને તેમણે જણાવ્યું કે આ બાબત ખૂબ જ દુઃખદ છે, કારણ કે આ જે ઘટના છે તે વારંવાર થતી આવતી ઘટના છે અને એકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ અધિકારીઓ ધ્યાને લેતા નથી. જ્યારે તેમણે કહ્યું કે આ ભૂલ અંગે જે રીતે અસ્વીકાર્ય ભૂલ છે, ખાસ કરીને જૂનાગઢ ગીર સોમનાથ ની અંદર જે ભૂલ કરવામાં આવી છે, જૂનાગઢના જે સાંસદ છે તેમનો કયો કાર્ય વિસ્તાર છે તે અધિકારીઓને ખબર હોવી જોઈએ, પરંતુ આ અધિકારીઓએ ભૂલ કરી એ અસ્વીકાર્ય છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભૂલની મહત્વ નથી, પરંતુ અધિકારીઓએ પોતાના કાર્યક્ષેત્રની માહિતી રાખવી જરૂરી છે. શાસક પક્ષના નેતા તરીકે આવી બાબતો સાંભળવી પડે એ દુઃખદ છે. તેમણે આ અંગે વારંવાર રજૂઆત કરી હોવા છતાં અધિકારીઓ ગંભીરતાથી ધ્યાન આપવામાં ન આવતું હોવાની પણ તેમણે ફરિયાદ છે તે કરી છે. હાલ આ મામલે વહીવટી તંત્ર દ્વારા એક ખુલાસો કરવામાં આવ્યો છે અને કહ્યું છે કે જે પત્રિકા વાયરલ થઈ એ પત્રિકા ફક્ત નમૂનાની પત્રિકા હતી અને તેને કોઈએ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાય છે. જે ઓરિજિનલ પત્રિકા જે આમંત્રણ પત્રિકા છે તે ઓરિજિનલ હવે બની રહી છે, ટૂંક સમયમાં બહાર પડશે. પરંતુ જે ખુલાસો કરવામાં આવ્યો છે વહીવટી તંત્ર દ્વારા અને તે પત્રની અંદર કહ્યું છે કે મીડિયામાં અહેવાલ ચાલે છે, મીડિયામાં અહેવાલ આજે ચાલ્યા, એટલે કે આજે જે તારીખ છે 7 તારીખ, પરંતુ જે ખુલાસો છે તે 4 તારીખનો છે. તો અહેવાલ આ મીડિયામાં આવ્યા પહેલા જ 2 દિવસ પહેલા આ જે ખુલાસો કરી નાખવામાં આવ્યો, એટલે તેમાં પણ વિસંગતતા છે. એટલે કે હાલ જે રીતે આ અધિકારીઓની જે બેદરકારી છે તે સામે આવી છે ને જેમાં ધારાસભ્ય સંજય કોરડિયા એ નારાજગી દર્શાવી છે ને એક ફરિયાદ કરી છે. આગળ વાત કરીએ સુરત મહાનગરપાલિકાની બેદરકારીને કારણે પાલિકાના કેટલાક કોન્ટ્રાક્ટર બેફામ બન્યા છે. ઉધના દરવાજા પાસે આવેલા એક મોલની બહાર ફૂટપાથ પર પાલિકાના પે એન્ડ પાર્કના બોર્ડ લાગ્યા છે અને પાર્કિંગની રસીદ આપીને લોકો પાસેથી ફૂટપાથ પર વાહન પાર્ક કરાવીને પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે. લોકોનો સવાલ છે કે શું આ બાબતથી પાલિકા અજાણ છે કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરી રહી છે.
આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા નકારી શકાય નહીં. પ્રજાત્રસ્ત અને સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો મસ્ત જોવા મળી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે લોકોએ હેરાન થવાનો વારો આવ્યો છે. લાખો કરોડો રૂપિયાના ખર્ચે ફૂટપાથ ડેવલપ કરવામાં આવે છે, ફૂટપાથ પર ચાલવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે, પરંતુ આ જ ફૂટપાથ પર પે એન્ડ પાર્ક બનાવી દેવામાં આવ્યું છે, જેને લઈને લોકો પાસે ગેરકાયદેસર ઉઘરાણી કરતા હોવાની ફરિયાદ પણ આવી છે. વાત છે સુરતના ઉધના વિસ્તારની. આ ઉધના વિસ્તાર ખાતે આવેલા એક મોલની બહાર ફૂટપાથ પર જ પે એન્ડ પાર્ક એસએમસી નો બોર્ડ પણ લગાડી દેવામાં આવ્યો છે અને ત્યાં લોકોના વાહનો પાર્ક કરાવીને રીતસરના પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે. લોકો ફૂટપાથ પર ચાલવા માટે અત્યારે અકળાઈ રહ્યા છે. વ્યવહારિક છે કે વાહનો પાર્ક થઈ રહ્યા છે. લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે કે લોકો અકસ્માતથી બચવા માટે આ ફૂટપાથ ઉપર ચાલી શકે અને પોતાનો બચાવ કરી શકે, પરંતુ આશ્ચર્ય ત્યાં થાય છે કે આ ફૂટપાથ ઉપર પેન પાર્ક કરી દેવામાં આવ્યું છે અને ત્યારબાદ ત્યાં પૈસા ઉઘરાવવામાં આવે છે, જેથી લોકોએ રસ્તા ઉપર ચાલવાની નોબત આવી છે. સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે લાખો રૂપિયાનો ફૂટપાથ પેન પાર્ક બનીને રહી ગયું છે. સ્પષ્ટ કહી શકાય છે કે કોન્ટ્રાક્ટરના ખિસ્સા ભરવા માટે સુરત મહાનગરપાલિકાએ ખુલ્લો દોર આપી દીધો છે. પાલિકાને કારણે આ કોન્ટ્રાક્ટરો બેફામ બની ગયા છે. આડેધર લોકોની પાસે વાહનો પાર્ક કરાઈને ત્યાંથી પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે, જેના અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે પેન પાર્ક ત્યાંથી હટાવવામાં આવે છે, આ ગેરકાયદેસર જે ઉઘરાણી છે એ બંધ થાય છે કે પછી નફ્ફટ કોન્ટ્રાક્ટરો આ જ રીતે લોકોને લૂંટતા રહેશે અને સુરત મહાનગરપાલિકાનો બોર્ડ પણ ત્યાં લાગેલો રહેશે અને પાલિકા જે છે એ મસ્ત અને પ્રજા જે છે ત્રસ્ત ત્યારે જોવા મળશે. આગળ વાત કરીએ, કચ્છમાં નકલી પાસના આધારે ગેરકાયદેસર ખનીજને કાયદેસરમાં ખપાવવાનું કારસ્તાન પકડાયું હતું. ચેકિંગ દરમિયાન ટ્રક નંબર GJ12BH 9932માં ઓવરલોડ ચાઇના ક્લે ખનીજ ભરેલું હતું, જે તપાસ કરતા બોગસ હોવાનું સામે આવ્યું, જેથી 2.27 લાખની ખનીજ ચોરી બાબતે સામખિયાળી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પૂર્વ કચ્છ ભૂસ્તર શાસ્ત્રી NA પટેલની સૂચનાથી માઇન્સ સુપરવાઇઝર હિમાંશુ કુમાર શિવજી પ્રસાદ ગુપ્તાએ ગુનો દાખલ કરાવ્યો હતો. વાત કરવામાં આવે તો પૂર્વ કચ્છની ખાણ ખનીજમાં અત્યારે કોઈ પણ જાતનો ભય રહેલ નથી. ચોક્કસથી વાત કરવામાં આવે તો કચ્છમાં બેફામ બનેલી ખનીજ ચોરી પર તંત્રનું કોઈ પણ જાતનું નિયંત્રણ નથી. હવે ખનીજ ચોરો એટલા બેફામ બન્યા છે કે ખનીજ વિભાગની નકલી રોયલ્ટી પાસ અને ડિલિવરી પાસ બનાવી અને ગેરકાયદેસર ખનીજને કાયદેસર ખપાવી દેતા હોય છે. વધુ વાત કરવામાં આવે તો અંજાર ખાણ ખનીજ વિભાગની સુરજબારી ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન ભોપાળું પકડાયું છે. ત્યારે આ બાબતે મળતી વિગતો મુજબ સુરજબારી ખાણ ખનીજની ચેકપોસ્ટ પર ચેકિંગ ચાલુ હતું. તે દરમિયાન ટ્રક નંબર GJ12BH 9932માં ઓવરલોડ ચાઇના ક્લે ખનીજ કરેલું હતું. કુલ 25,100 મેટ્રિક ટન ખનીજ ભરવામાં આવ્યું હતું. ડ્રાઈવરના નવા ગામના દેવસીભાઈ કમાભાઈ રબારી પાસે આધાર પુરાવા માંગતા ભુજની ખાણ ખનીજ દ્વારા ઇસ્યુ કરેલી ડિલિવરી પાસ રજૂ કરવામાં આવ્યો હતો. જોકે તપાસ કરતા બે બોગસ હોવાનું સામે આવ્યું હતું, જેથી ડમ્પર ચાલક દેવસીભાઈ ઉપરાંત ડમ્પર માલિક ધાણેટી ગામના કાનજીભાઈ શામજીભાઈ બાલસરા તેમજ બોગસ પાસ જે પેઢીના નામે ઇસ્યુ કર્યું હતું તે નડાપાની ભાગ્યલક્ષ્મી મિનરલ કંપનીના ભાગીદારોથી ઢોરી ગામના મહેશભાઈ વલાભાઈ ગાગલ, શિવજીભાઈ રૂપાભાઈ ગાગલ અને ફરિયાદી દાખલ કરવામાં આવી હતી. વાત કરવામાં આવે તો અંજારમાં ખાણ ખનીજની સુરજબારી ચેકપોસ્ટ ઉપર જ્યારે અચાનક ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે નડાપાની મિનરલ કંપનીના ભાગીદારો દ્વારા જ ભુજ કચેરી નકલી ડિલિવરી પાસ બતાવી અને બોગસ આધાર ઓવરલોડ ચાઇના ક્લેનું પરિવહન કરાયું હતું. દિનેશ જોગી, મંતવ્ય ન્યૂઝ, ગાંધીધામ.
આગળ વાત કરીએ, રાજકોટમાં નાના મહુવા રોડ પાસે પોલીસ કર્મીનો આતંક સામે આવ્યો છે. પોલીસ કર્મીએ નશામાં યુવકો પર લાકડી વડે હુમલો કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દિવ્યરાજસિંહ જાડેજા નામના કર્મી પર આક્ષેપ કરાયા છે. દિવ્યરાજસિંહ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે. યુવકના સ્કૂટર પાછળ પોલીસ કર્મીની કાર ટકરાઈ હતી, ત્યારે કાર જોઈને ચલાવવાનું કહેતા હુમલો કરવામાં આવ્યો હતો. લાકડી દ્વારા હુમલો કરતો વિડીયો પણ સામે આવ્યો છે, ત્યારે આ અંગે યુવક દ્વારા કડક પગલાં લેવામાં તંત્ર પાસે તેવી માંગણી કરાઈ છે. રાજકોટમાં વધુ એક વિડીયો છે તે વાયરલ થયો છે અને આ વખતે આ વિડીયો છે તો કોઈ લુખ્ખા તત્વોનો નહીં પણ પોલીસ કર્મીનો છે. ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા દિવ્યરાજસિંહ જાડેજા નામના પોલીસ કર્મીએ યુવકોને લાકડીથી માર માર્યો એ પ્રકારનો જે વિડીયો છે તે વાયરલ થયો છે. મહત્વની બાબત એ છે કે રાજકોટના નાના મહુવા રોડ પર આવેલું જે શાસ્ત્રીનગર અજમેરા છે તેની પાસેની આ જે ઘટના છે, કહી શકાય કે આ ઘટનામાં એક કાર અને એક બાઇક વચ્ચે ટક્કર થાય છે અને કારવાળા શખ્સ એટલે કે જે દિવ્યરાજસિંહ જાડેજા છે પોતે ટ્રાફિકના પોલીસ કર્મી છે, તે પોતે કર્મચારી છે, તે ફરજ બજાવે છે. તેઓ પોતાનું ભાન ભૂલ્યા અને યુવકોને લાકડી વડે તેઓએ હુમલો કર્યો અને આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે વાયરલ થયો છે. ચોક્કસથી આ સામે ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવશે, પણ કહી શકાય કે અગાઉ જે કહી શકાય કે અસામાજિક તત્વોના વિડીયો વાયરલ થતા હતા, તેવી રીતના આ જ પ્રકારે જે પોલીસ કર્મીનો વિડીયો પણ વાયરલ થયો છે. અને આ મામલે જે યુવકો છે તેઓનું સ્પષ્ટ જે આક્ષેપ છે કે લાકડી વડે જ્યારે જે પોલીસ કર્મીએ હુમલો કર્યો ત્યારે તે નશાની હાલતમાં હતા અને નશાની હાલતમાં તેઓએ લાકડી વડે હુમલો કર્યો અને નાની સામાન્ય કહી શકાય કે બોલાચાલી બાદ આ પોલીસ કર્મીએ યુવકો ઉપર હુમલા કર્યો અને કહી શકાય કે નશો કરીને આ જે પોલીસ કર્મી આવ્યો હતો, આ પ્રકારનો આક્ષેપ સામે આવતા ચોક્કસથી હવે ક્યાંક ને ક્યાંક આ પોલીસ સામે તપાસ થવી જોઈએ આવી એક સ્પષ્ટ માંગણી યુવકો કરી રહ્યા છે. ત્યારે આ પહેલાં પણ અનેક વખત આવા નાના મોટા કિસ્સાઓ છે તે સામે આવી ચૂક્યા છે, ત્યારે વધુ એક કિસ્સો છે તે સામે આવ્યો છે. વિડીયો તેનો વાયરલ થયો છે અને આ વિડીયોમાં સ્પષ્ટપણે કહી શકાય કે રાજકોટના ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા દિવ્યરાજસિંહ જાડેજાનો આ વિડીયો છે અને આ વિડીયો સામે ક્યાંક ને ક્યાંક જે યુવકો છે તે સ્પષ્ટ કહી રહ્યા છે કે આ વિડીયોમાં જે દિવ્યરાજસિંહ જાડેજા છે તેઓએ નશો કર્યો હતો અને નશો કર્યા બાદ કહી શકાય કે તેમની જે કારની જે ઠોકર છે તે તેમના બાઇકમાં લાગી હતી અને જે યુવકોએ એક નાની વાત કહી હતી કે જોઈને વાહન ચલાવવું, આ પ્રકારની વાત યુવકોએ જ્યારે કરી હતી ત્યારે ગુસ્સામાં આવીને દિવ્યરાજસિંહ જાડેજા જે પોતે ટ્રાફિક વિભાગમાં છે તેઓ કારથી બહાર નીકળ્યા અને યુવકો ઉપર હુમલો કર્યો, લાકડીથી હુમલો કર્યો, જેથી કરીને મામલો બચક્યો અને આ જે સંપૂર્ણ ઘટનાનો વિડીયો છે તે હાલ વાયરલ થયો છે. જામનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં બાળક સહિત 4 લોકો ગુમ થયા હોવાની ઘટના સામે આવી છે. અચાનક જ એક બાળક, એક મહિલા અને 2 પુરુષ ગુમ થવાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતા પોલીસે તેમની શોધખોળ શરૂ કરી હતી. ખાનગી બેંકનો એક કર્મચારી પણ ગઈકાલથી લાપતા છે, તો બીજી તરફ જિલ્લામાંથી પણ એક વ્યક્તિ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જામનગર પંથકમાં છેલ્લા 2 દિવસમાં 4 વ્યક્તિઓ ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જે પ્રકારે જામનગરના ઇન્દિરા કોલોની વિસ્તારમાં રહેતી મનીષા ખીમસુરિયા નામની પરિણીતા પોતાના 4 વર્ષના પુત્રને લઈ અને ગુમ થઈ હોવાની પોલીસ ફરિયાદ સિટી સી ડિવિઝનમાં નોંધાઈ છે. તો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જસાપર ગામમાં શ્રમિક યુવક નરેશ પટેલ ગુમ થયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તો જામનગરની એક પ્રાઇવેટ બેંકમાં નોકરી કરતો નીતેશ પટેલ નામનો યુવક પણ ગુમ થયો છે. આમ છેલ્લા 2 દિવસમાં 4 જેટલી વ્યક્તિઓ ગુમ થઈ છે, જેની શોધખોળ પોલીસે આદરી છે. જે પ્રકારે સતત ગુમ થવાની જે ઘટનાઓ બની રહી છે, જેમાં મહિલા પોતાના 4 વર્ષના પુત્રને લઈ અને પલાયન થઈ છે, તો એક પ્રાઇવેટ બેંકનો કર્મચારી પણ ગુમ થયો છે, જેની પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અને ગ્રામ્ય પંથકમાં પણ એક શ્રમિક યુવક ગુમ થયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આમ કુલ 4 વ્યક્તિઓ ગુમ થઈ છે, જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
મહેસાણાના ઊંઝામાં બનાવટી વરિયાળી ફેક્ટરી ઝડપાવાનો મામલો સામે આવ્યો છે. એલસીબી અને ફૂડ વિભાગે બનાવટી વરિયાળી ફેક્ટરી ઝડપી 4 ગોડાઉનોને સીલ માર્યું હતું. સીલ તોડી ચોરી કરી માલિકે ₹74.32 લાખની વરિયાળીનો શંકાસ્પદ મુદ્દામાલ વેચી માર્યો હતો. પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે મહેશ પટેલ નામના ઈસમ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ઊંઝામાં ઉમા એસ્ટેટની અંદર ગત ઓક્ટોબર માસમાં જે બનાવટી વરિયાળીની ફેક્ટરી ઝડપી હતી તેને લઈને હાલ જે માલ સીઝ કરવામાં આવ્યો હતો તે માલને વેપારી દ્વારા વેચી મારવામાં આવ્યો છે અને મહેસાણા ફૂડ વિભાગે બનાવટી વરિયાળીની ફેક્ટરી ઝડપી હતી અને જે બનાવટી વરિયાળીનો મુદ્દામાલ માલિકે હાલમાં તો વેચી મારવામાં આવ્યો છે. જે તેની અંદર ઝીણી વરિયાળી હોય, લીલા કલરનો રંગ હતો તે અને રસી અને જે કહેવાય પાવડર તે બધું જ હાલ ત્યાં આગળ કરી નાખવામાં આવ્યું છે ને 4 ગોડાઉનોને સીલ માર્યું હોવા છતાં સીલ તોડીને ચોરી કરી લીધી છે હાલમાં તો. અને વરિયાળીનો શંકાસ્પદ જે માલ સગે વગે કરવાનો નાશ કરવા ચોરી કરી છે હાલમાં તો. અને સરકારી સીલ તોડી કરતા ગુનો હાલમાં નોંધવામાં આવ્યો છે અને શંકાસ્પદ માલ લઈ 3 ગોડાઉન ભાડે પણ આપી દેવામાં હાલમાં જે કહેવાય કે જે ગોડાઉનમાં સીલ કર્યું હતું તે જ ગોડાઉનો હાલ ભાડે પણ આપી દેવામાં આવે છે. તે બી એક મોટી વાત કહેવાય, કારણ કે 74 લાખ રૂપિયાનો મુદ્દામાલ હાલમાં તો ચોરી ગયા છે અને જે 74 લાખનો મુદ્દામાલ હતો તે સીઝ કરવામાં આવ્યો હતો ફૂડ વિભાગ દ્વારા અને તે જે માલ હતો તેને વેચી મારવામાં આવ્યો છે. મહેશ પટેલ નામના સામે હાલમાં તો ગુનો નોંધવામાં આવ્યો છે અને ઊંઝા પોલીસ સ્ટેશનમાં અંદર ગુનો નોંધી હાલમાં પોલીસે આગળની વધુ હાથ કાર્યવાહી કરી છે. જી અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.